મહાભારતના યુદ્ધમાંથી શું શીખવાનું? બધા સવારે લડતા, પણ સૂર્યાસ્ત થાય ને તો પાછા ભેગા મળીને વાતો કરતા. સમજાવું? દિવસના સમયે ગમે તેટલો ઘરમાં ઝઘડો થયો હોય, સાંજ પડે ને જમવા ભેગા બેસો તો મોઢું ચડાવીને નહીં બેસવું, હસી ખુશીની વાતો કરી લે. બીજું કઈ મહાભારતથી ના શીખો તો આટલું શીખીએ. બધા યુદ્ધ કરતા, એકબીજાને મારી નાખવા માટે તત્પર થતા, પણ સૂર્યાસ્ત થાય ને તો પાછા એકબીજાની છાવણીમાં જાય, વાતો કરે, ચર્ચા કરે, વિચારણા કરે. મોટું ના શીખીએ તો આટલું શીખી લે. જો આ બધી કથાઓ ક્યાંક ને ક્યાંક આપણા જીવન સાથે જોડાયેલી છે, આપણને પ્રેરણાઓ આપે છે. બહુ મોટી વાતો કરવી ને તત્વજ્ઞાનની વાતો કરવી બહુ સહેલી છે, પણ આ રોજબરોજના જીવનના પ્રશ્નો ઉકેલવા ને એ બહુ અઘરા છે. આ નાની વાતોના સમાધાન કાઢવા ને એ બહુ અઘરા છે. લોકોને માફ કરી દેવા ને બહુ અઘરા છે. મોટી જગ્યાએ દાન આપવું કદાચ સહેલું થાય, પણ સગા ભાઈને જરૂર હોય ત્યારે આપવું ને બહુ અઘરું છે. ઘણી વાર કઠિન થઈ જાય. તો આ વાત છે, જીવનમાં નાની વસ્તુઓને જે સમજી જાય અને એને જીતી જાય, એ જીવનમાં સફળ વ્યક્તિ બની જાય છે. સફળ વ્યક્તિ એને કહેવાય જે રોજબરોજના જીવનમાં ખુશ રહી શકે, આનંદમાં રહી શકે. બાકી દર વર્ષે બહુ મોટું ઇવેન્ટ કરી અને એક દિવસની પાર્ટીમાં મોઢું પરાણે હસતું રાખીને ફરવું બહુ સહેલું છે, પણ રોજ હસતા રહેવું એ અઘરું છે. રોજ ખુશ રહેવું એ અઘરું છે. એટલે તમારી ખુશી માટે ઇવેન્ટો કરવા પડે એવા પરાધીન નથી. પ્રસન્ન રહેજો. પ્રસન્નતાથી ઇવેન્ટ કરીએ જુદી વાત છે, પણ પ્રસન્ન થવા માટે ઇવેન્ટ કરીએ ને તો કંઈક કમી છે. તો હું ખુશ છું એટલે બધાને આનંદ આપું, એ વાતથી તમે કઈ પાર્ટી કરો તો બહુ સારી વાત, પણ વરસ થયું, આખું વરસ એમને એમ ગયું, લાવને કંઈક કરું તો ખુશી તો થાય. આ રોગ કહેવાય, આ બીમારી કહેવાય, આ કમજોરી કહેવાય. ગમતાનો કરીએ ગુલાલ, ગમે છે, આનંદમાં છે, બધાને આનંદ આપો, આ સારી વાત છે. વિચાર કરજો. તો આમ પૃથુ રાજા વનમાં ગયા, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું તો કહ્યું કે મને 10,000 કાન આપો. ભગવાનને આશ્ચર્ય થયું, 10,000 કાન શેના માટે? બધાને હું આપું છું. ત્યારે પૃથુ ભગવાન કહે, આ 2 કાનથી આપની કથા સાંભળીએ તો તૃપ્તિ થતી નથી. એમ કથા સાંભળતા એવો આનંદ આવે છે કે એમ થાય કે અમારા રોમમાં કર્ણેન્દ્રિયો થઈ જાય તો આપની કથાને અમે માણી શકીએ. શેષ સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. 41 પદમાં કહ્યું ને કે એક જ જીભ કેમ આપી? કારણ કે પ્રભુના ગુણગાન હજારો છે અને એક જીભથી કેટલું ગાઈ શકીએ, અમને હજારો જીભ કેમ ના આપી? એવું ભક્તો માંગે છે. અને એટલા માટે આપણને એમ થાય કે આ બેને બરાબર વાપરી લઈએ તો એ બહુ છે. ઘણાને કથા હોય ને તો દુકાનની બહુ ચિંતા. હું તો એમ કહું 2 કાન અહીંયા લઈને આવો. ये 2 कान है ना वही दुकान है. 2 कान हम कहते हैं दुकान, ये 2 कान वही दुकान. बस इसको खोल के यहाँ बैठ जाओ तो भी कल्याण हो जाएगा. એટલે 7 દિવસ દુકાન અહીંયા જ ખોલી રાખવા તો કલ્યાણ થાય. પેલી તો દુકાન ચાલતી, તમે નહીં રહો ને તો બીજા ચલાવશે, પણ કાંઈ અટકવાનું નથી. એ તો ચાલતું જ રહેવાનું છે. અને તમારા ભાગ્યમાં નહીં હોય તો ગમે તેટલી ચલાવવાની કોશિશ કરો, એકે ગ્રાહક નથી આવવાનું. અને એટલા માટે સમય સત્કર્મો કરવાના સમય અને સંજોગ મળે ને ત્યારે કરી જ લેવા. અવસર બેર નહીં આવે. આમ બધું ભગવાનની કથા આવી. મોક્ષ પ્રકરણમાં પ્રચિતાખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું, અને ચતુર્થ સ્કંદને આપણે વિરામ કરીએ. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન કી જય, વલ્લભાધીશ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિયવ્રતનું રાજ્યનું વર્ણન આવ્યું નાભિરાજાના યજ્ઞમાં. બોલો વૃષભદેવ ભગવાન કી જય. વૃષભદેવ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ જૈનોના આદિનાથ છે, જેને વૃષભદેવ કહેવામાં આવે છે. એમના પ્રાગટ્યની કથા અહીંયા આવી. જયંતિ સાથેના વિવાહ થયા. ઇન્દ્રએ પરીક્ષા કરીને વર્ષા બંધ કરી દીધી અને એમણે પોતાના તપબળથી વર્ષા કરાવી. જો આજે પણ વિજ્ઞાન બહુ પ્રયોગ કરી રહ્યું છે કે કૃત્રિમ વરસાદ કરી શકાય. ભાગવતજીમાં એનો ઉલ્લેખ છે. કૃત્રિમ વરસાદ કરાવ્યો વૃષભદેવ. 100 પુત્રો થયા, 9 યોગેશ્વર થયા. એકવાર બધા જ બાળકોને ભેગા કરીને સુંદર ઉપદેશ આપતા કહ્યું કે બાળકો, ભોગ ભોગવવા માટે અનેક યોનિઓ ભગવાને આપી છે. 83,99,999 યોનિઓ ભોગ યોનિઓ છે. ભોગ યોની એટલે કરેલા કર્મો કેવલ ભોગવવાના. એમાં તમે કર્મ બાંધો નહીં,
આહાર નિંદ્રા ભય બેઠું, બસ આ ચારથી જીવન ચાલે. એમાં ન કોઈ પુણ્ય કરો ન પાપ કરો, કેવલ કરેલા કર્મો ભોગવો છો. માણસ સિવાયની જેટલી યોનિઓ છે, 84 લાખ યોની કહીએ છીએ ને આપણે, એમાં એક માણસ યોની એવી છે કે જેમાં અવસર છે, જેમાં ચાન્સ છે, જેમાં મોકા છે છૂટવાના અને બંધાવાના. બાકી બધી યોનિઓ ભોગ યોની. હે બાળકો, માનવ દેહ મળ્યો છે તો ભક્તિ કરી લેજો, કારણ કે ભોગ તો બાકી બધી યોનિઓમાં ભોગશો, પણ ભક્તિ બીજી કોઈ યોનિમાં નહીં થઈ શકે. તો જે કામ બીજા કોઈ શરીરમાં ન થઈ શકતું હોય એ જ કામ આ શરીરની સફળતા કહેવાય. કારણ કે બાકી બધું તો કામ બધામાં થાય છે. કયું એવું કામ જે બીજી કોઈ શરીરમાં નહીં થાય? તો કે ભગવાનની ભક્તિ, પુણ્યો, સત્કર્મો એ બીજી કોઈ યોનિમાં નહીં થાય. આ માનવ દેહ પાછો વારે ઘડીએ નહીં મળે. શું આ જન્મના કર્મો પરથી આપણને એવું લાગે છે કે આવતા જન્મમાં પણ ભગવાન આપણને માણસ જ બનાવશે? આપણે કઈ રીતે જીવ્યા છે અને જે રીતે જીવીએ એ રીતે ભગવાન આપે. જેને ભોગ જ ભોગ્યા છે તો ભગવાન એમ થાય કે આ તો કોઈ પણ યોનિમાં થઈ શકે, આને માનવ બનાવવાની કઈ જરૂર નથી. જેમ કોઈ નવો એક્ટર હોય અને પહેલો રોલ એને જેનો મળે ને પછી બધા રોલ એવા જ ઓફર આવે, એવી જ ઓફર એને. જો પહેલી મૂવીમાં એ વિલન બને ને અને બહુ સારો રોલ કરે એટલે દરેક વખતે વિલનના જ રોલની ઓફર આવે. એમ ભગવાન તમને માણસ બનાવીને મોકો આપે. હવે જેવી રીતે જીવ્યા ને ભગવાન પછી એવી જ ઓફર વારે ઘડી આપે. ફરી ફરીને માનવ થા એ સંભવ નથી. કોણ જાણે નહીં થઈ. આ એક ચાન્સ મળ્યો છે, એક મોકો મળ્યો છે. તરી જઈએ, કંઈક એવું કરી જઈએ જે જન્મ મરણના ચક્કરથી છૂટી જવાય. અરે હમણાં શું છે, એ તો ફરી કથા બેસશે ને ત્યારે જઈશું. અરે છેલ્લા દિવસે જઈ આવીશું. અરે કોણ જાણે છેલ્લા દિવસે તું હોઈશ કે નહીં, કથા તો હશે. કોણ જાણે, જે જાય છે ઘડી તે ફરી નહીં મળે. 1 2 3 4 5 આ 5 સેકન્ડ જે ગઈ, હવે હું તમને ચેલેન્જ આપું, તમે ગમે તેટલા કોઈ એટલા રૂપિયા આપીએ, આ 5 સેકન્ડ પાછી લઈને આપો, મળે? મોંઘું શું, સમય કે ધન? મહત્વનો સમય છે. ગમે તેટલી મોંઘી અને સારી ઘડિયાળ લઈ આવો. આ દુનિયામાં અત્યારે તકલીફ શું છે? ઘડિયાળ બધાના હાથમાં છે પણ ટાઈમ કોઈની પાસે નથી. અત્યારની તકલીફ એ છે. ગમે તેટલી સારી ઘડિયાળ લાવો પણ સમય સુધરી જાય એ જરૂરી નથી. સમય તો આપણે જ સુધારવો પડે. કોઈ ઘડિયાળ વાળો ગેરંટી નહીં આપે કે સારો ટાઈમ સ્ટાર્ટ. સારો ટાઈમ તો સત્કર્મ કરી આપણે બનાવવો પડે. ક્ષણોને સુધારવાની જવાબદારી આપણી છે. આ ઘડીઓ પાછી નહીં આવે, આ અવસર પાછો નહીં આવે. જીવી લો આ ક્ષણોને, માણી લો આ ક્ષણોને, બાંધી લો આ ક્ષણોને. આ ક્ષણો તમારી છે. જ્યારે જ્યારે ભક્તિ કરો છો એટલો સમય તમારો થઈ જાય છે. બાકી બધો જ સમય બીજાનો છે. ભક્તિ કરી એટલો સમય આપણો. ઉપદેશ આપ્યો, વનમાં ગયા, ઉદ્ધાર થયો છે. આગળ ભરતજીનું ચરિત્ર આવ્યું. ઋષભદેવજીના પુત્ર ભરત રાજા થયા અને એ રાજા બન્યા, શ્રેષ્ઠતમ રાજા છે. કહેવાય છે કે આ ભરત રાજા પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. ભા એટલે પ્રકાશ, અને પ્રકાશમાં જે રત છે એનું નામ ભારત. જે પ્રકાશની ઉપાસના કરનારા છે. એટલે જ આપણે ઓલવતા નહીં, પ્રગટાવીએ છીએ. ભારતીય સંસ્કૃતિ ઓલવવાની સંસ્કૃતિ નથી, પ્રગટાવવાની સંસ્કૃતિ છે. અને એટલા માટે ભારત નામ છે આપણે. અને આ બેમાંય ફરક છે, પ્રગટાવવું ને હળગાવવું. ઘણાને હળગાવતા આવડે, પ્રગટાવતા ના આવડે. એક બેન પેલાથી માચી સળગતી નહોતી. આમ ઘડી ઘડી બાકા સળગાવે છે, સળગે જ નહીં. તો પેલા કહ્યું કે પેલાની જીભમાં અડાડ સળગી જશે. એટલું કે એનાથી સળગી જાય કે આખા ગામ હળગાવી દીધા છે. બાકસ તો શું, ઘણાની જીભ એવી હોય કે આખા ગામ સળગાવી દે. અને એટલા માટે સ્વાદ અને વાદ આ બંનેમાં જીવવા ઉપર નિગ્રહ રાખો. સ્વાદમાં એ કંટ્રોલ અને વાદમાં એ કંટ્રોલ. કારણ સ્વાદ પર કંટ્રોલ નહીં કરો તો પોતાનું બગાડશો, અને વાદ પર કંટ્રોલ નહીં કરો તો બીજાનું બગાડશો. અને એટલા માટે યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યશચમ મે પ્રિય. ગીતાજીમાં અદ્ભુત વાત ભગવાને કરી. ભક્ત કેવો છે? જેના કોઈનાથી ઉદ્વેગ થતો નથી અને પોતે એ રીતે રહે છે કે એને કારણે બીજાને કોઈને ઉદ્વેગ ન થાય. એટલે કોઈનું ટેન્શન આપણે ન કરીએ તો સમજમાં આવે, પણ આપણું ટેન્શન કોઈને ન થાય એ રીતે જીવવું.
એ રીતે રહો કે આપણે કારણે ન કોઈની આંખ બગડે, ન કોઈની મન બગડે, ન કોઈની બુદ્ધિ બગડે, ન કોઈનું દિલ બગડે, ન કોઈની જીભ બગડે. આપણે આપણો ખૂણો એવો ગોતવો જેથી આપણે કારણે કોઈનું મન ન બગડે. એવું ખાઓ, એ રીતે રહો. સુખ ભોગવવાની ના નથી, પણ એ રીતે ન ભોગવો કે કોઈને એનું દુઃખ યાદ આવે. એ રીતે ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે. દરેક વસ્તુની જગ્યા છે. ખોટી જગ્યા ઉપર કરેલું સારું કર્મ પણ બીજાની આંખે ખૂંચે છે. સત્કર્મો પણ કોઈને ઈર્ષા જાગે એ રીતે ન કરો. સત્કર્મો પણ એ રીતે કરો કે બધાને પ્રસન્નતા થાય કે આણે બહુ સારું કરે. નહીં તો ઘણા તો ધર્મમાં પણ કોમ્પિટિશન કરે, આણે કરીને આપણે એના કરતા સારી કથા કરીને બતાવી દઈશું. તો કથામાં સ્પર્ધા, ભગવાનમાં સ્પર્ધા, મંદિરમાં સ્પર્ધા. બીજા કરતા સારું કરવાની વૃત્તિ જ્યારે જ્યારે આવે ને ત્યારે સ્પર્ધા આવી જાય. હું સારું કરું, બસ એટલું પૂરતું છે. સ્પર્ધાત્મક ન કરો. કારણ કે કોમ્પિટિશન અને કમ્પેરિઝન આ બેમાં પડ્યા એટલે પછી શાંતિ ગઈ. પછી તમને કોઈ સુખી ન કરી શકે. અહીંયા ભરતજી રાજા થયા છે, ખૂબ આદર્શ રૂપે રાજપાટ કરે છે. સમય થયો, ગાદી પર બીજાને બેસાડી ગયા છે વનમાં. નક્કી કર્યું કે હવે મારે ભક્તિ કરવી છે. આપણે ઘણા લોકો રિટાયર્ડ થાય, એ બહુ વિચારવા જેવું છે રિટાયરમેન્ટ થવું કે નહીં. કારણ કે મન શાંત ન હોય તો કાર્ય પણ નહીં છોડવા. કારણ કે જ્યારે શરીર શાંત હોય ને ત્યારે મન વધારે ભાગવા લાગે, અને શરીર ભાગતું હોય ને ત્યારે મન શાંત હોય. તમે બહુ કામમાં હો ને તો મન ભટકતું નથી, પણ સાવ ફ્રી થઈને સોફા પર બેઠો ને તો મન આખા ગામમાં આટા માર્યા. અને એટલા માટે મન શાંત ન થયું હોય, મનની લાલસાઓ ખતમ ન થઈ હોય, મનની ઈચ્છાઓ ખતમ ન થઈ હોય, ત્યાં સુધી રિટાયર્ડ ન થયું. નહીં તો બીજાને ટાયર્ડ કરી નાખશે. ઘણા લોકો ફ્રી થઈને ઘરે આવે ને એટલે આખા ઘરવાળાને ટેન્શન, પછી દોષ જ દેખાય. તું આ બરાબર નથી કરતો, તમે ચોખ્ખાઈ નથી રાખતા, તમે ઘર બરાબર નથી રાખતા, બાળકોનું ધ્યાન નથી રાખતા, પછી આખો દિવસ ટોક ટોક જ કર્યા કરે. એટલે ઘરના લોકો કે ભાઈ તમે કામે જાઓ તો સારું. અને એટલા માટે શરીર ચાલતું હોય ને મન પ્રફુલ્લિત હોય. વચ્ચે જ મારી પાસે એક વ્યક્તિ આયા લંડનમાં, કે મારે રિટાયર્ડ થવાનો પ્લાન છે. મેં કીધું પહેલા રિટાયર્ડ થવા માટે મેન્ટલી પ્રિપેર છો? તો કે કઈ રીતે થવું? મેં તમને એક યુક્તિ બતાવું. 1 વર્ષ જોબ પર જજો, પણ જે પણ કમાઓ એ તમારા માટે નહીં ખર્ચો, સત્કાર્યમાં ખર્ચો, એવું નક્કી કરો. એટલે મેન્ટલી તમે રિટાયર્ડ થવા પ્રિપેર થયા. કારણ કર્મ નથી છોડ્યું, ફળ છોડ્યું. કારણ કે કર્મ છોડવું સહેલું છે, ફળ છોડવું અઘરું. એટલે મેં પેલા ભાઈને એ જ કહ્યું, 1 વર્ષ એમ કર, 1 વર્ષ મારું માની જાય, છોડીશ નહીં કામ, પણ જે કમાઈશ એ સારા કામમાં વાપરીશ. 1 પાઉન્ડે પોતાના માટે નહીં વાપરે, પછી રિટાયર્ડ થવાનું નક્કી કરજે. કારણ ફળ વગર કર્મ કરવું બહુ અઘરું છે, અને આટલી મહેનત કરીને બીજાને આપી દેવાની. બસ આ વાત મનમાંથી જાય પછી રિટાયર્ડ થવાની તૈયારી કરજો. તો મેન્ટલી પહેલા રિટાયર્ડ થવા માટે પ્રિપેર છો, અને કર્મ કરવા માટે શરીર આપ્યું છે તો કરો ને. જરૂરી નથી કે પોતાના માટે જ કરવું. ધીરે ધીરે જો ફળની આશા છોડી, કમાવાની ઈચ્છા છોડો, પણ કામ કરવાની ઈચ્છા કેમ છોડો છો? કમાવાની ઈચ્છા છોડો, કામ કરવાની ઈચ્છા છોડવી રિટાયરમેન્ટ નથી. કામ કરવાની ઈચ્છા બનાવી. હવે અત્યાર સુધી પોતાના માટે કરું, હવે કોઈ સંસ્થામાં જોડાઈ જાઉં, હવે કોઈ સારા મંદિરના કાર્યોમાં, કોઈ સમાજ સેવાના કાર્યોમાં, કોઈ એવા જ્યાં જ્યાં સત્કાર્યો થતા હોય, હવે ત્યાં જઈને હું કર્મ કરીશ. આ જો ભાવના રાખો તો ઉન્નત જીવન બનશે. તો અહીંયા ભરત રાજા વનમાં ગયા, એટલે જ આપણે ત્યાં 51, 52 આ વનમાં ગયા કહેવાય. હવે વનમાં પ્રવેશ કર્યો, પણ પછી વન પછી શું? 53 પણ હજી આ બાકી છે, પણ હજી આ બાકી છે. 54 પાછા ગુરુ કે 55, પેલો કે 56 પણ હજી આ બાકી છે. આમ વન અને પન બંને ચાલ્યા જ કરે. પણ પછી આખી પ્રક્રિયા શાસ્ત્રોમાં તો બતાવી છે, એમાં નથી પડતો. પણ જયારે ગયા વનમાં નક્કી કર્યું છે ભગવાનની ભક્તિ કરવી છે. નદીના કિનારે એક સુંદર કુટિયા બનાવી અને ત્યાં હરિના નામનું ભજન કરે છે. રોજ સવારે જાગી જાય, નદીમાં સ્નાન કરવા જાય, પ્રભુની માળા લઈ અને બસ નક્કી કર્યું છે હવે આત્મકલ્યાણ કરવું છે. આત્મકલ્યાણ કરવાનું નક્કી કરી હરિનું ભજન કરે. પણ આપણા ધાર્યા પ્રમાણે ક્યાં જીવન ચાલે છે? જીવન એ સીધી લાઈન જેવું નથી ચાલતું. આપણે ગમે તેટલા પ્લાન કરીએ પણ એવું ક્યાં ચાલે? કોઈ કે મેં આટલી એફડી રાખી, પણ એફડી પાકે પહેલા તું પાકી જઈશ ભાઈ. આપણા પ્રમાણે ચાલતું હોત તો ક્યાં વાંધો જ હતો. આપણા ધારણા ભગવાનને 2 વાતમાં બહુ હસવું આવે.
ત્યારે માણસ આ બે વસ્તુ બોલે ને, પહેલું જ્યારે માણસ આવું મેં મારા ફ્યુચરનું બધું પ્લાન કરી રાખ્યું છે, મને કોઈ ચિંતા નથી, ત્યારે ભગવાન ખડખડાટ હસતા હોય છે કે તે પ્લાન કર્યું છે, મારી ઈચ્છા તને ક્યાં ખબર છે? શું થવાનું છે એ તને ક્યાં ખબર છે? ન જાણ્યું જાનકી નાથે કે પ્રભાતે સુત, કોને ખબર? અને બીજું, આ બધું મેં કર્યું છે અને મારા સિવાય કોઈ ના કરી શકે. આવું જયારે માણસ બોલે ને ત્યારે ભગવાનને બહુ હસવા આવે કે તું નતો ત્યારે આ બધું થતું હતું અને તું નહીં રહે ત્યારે થવાનું છે, મેં તને નિમિત્ત કર્યો છે. માણસ કે મારે કારણે બધું ચાલે છે, ત્યારે ભગવાન બહુ હશે, ખડખડાટ હશે. તમારે ભગવાનને હસાવે ને તો આ બી વાત બોલું ભગવાન આગળ, એમને બહુ હસવું આવશે. જો પ્રભુને પ્રસન્ન કરવા ને, એક ભગવાન આપણાથી હશે અને બીજું ભગવાન આપણા પર હશે, આ બંનેમાં ફરક છે. આપણાથી રાજી થાય એ આપણાથી હશે એમાં તો સેવા છે, પણ આપણા પર હશે ને એ આપણું દુર્ભાગ્ય છે. તો ભગવાન ક્યાંક આપણા પર ન હસી જાય એનું ધ્યાન રાખો. એક વ્યક્તિને એમ થયું કે રોજ ભગવાનના દર્શન કરું તો મારો દિવસ સારો જાય. રોજ સવારે જઈને મંદિરે ઉભો રહે. 29 દિવસ ગયો, 30મા દિવસે ભગવાન પીઠ દઈને બેઠા હતા ઊંધા થઈ, અને પેલો ભક્ત નારાજ થયો, મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું અને આમ ઊંધા થઈને બેઠા છો. ભગવાન કે મારે મારો દિવસ સુધારવો હોય કે નહીં? સવારે સવારે તારો ચહેરો જોઈ મારો દિવસ કેવો જાય હું જાણું છું. ભરતજી ગયા છે, થયું કે ભગવાનની ભક્તિ કરીશ. રોજ સવારે સ્નાન કરે, કુટિયામાં બેસે, હરી 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 નામની માળા પહેરે. એક દિવસ નદીમાં સ્નાન કરવા માટે રાજા ગયા અને રોજ જતા ને સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરતા, મંત્રો બોલતા. અને ગયા નદીમાં સ્નાન કરવા, આંખો બંધ કરીને જ્યાં જલ લેવા જાય એટલામાં સિંહની ધાડ સંભળાય. અને સિંહની ધાડ સંભળાય એ કેટલાક હરણાઓ જળ પીવા આવેલા નદી પર. એમાં એક હરણી ગર્ભવતી હતી, એને બાળક થવાનું હતું. સિંહની ધાડ સંભળાય એટલે ગભરાઈ પાણીમાં કૂદી ગઈ, અને કૂદી ગઈ તો એને પ્રસવ થઈ ગયો. અને નાનકડું બચ્ચું તણાતું તણાતું રાજા જ્યાં જલ લેવા ગયો તો એના હાથમાં બચ્ચું આવી ગયું. અરે આ નવજાત હરણનું બચ્ચું ક્યાંથી આવ્યું? તુરંત દોડીને કિનારે લાવ્યા, કુમળું કુમળું ઘાસ ઉગ્યું હતું એને તોડીને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. અને હવે ધીમે ધીમે રોજ એનું ધ્યાન રાખે. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ રાજાને ખબર ન પડી. પહેલા એમ થાય કે આનું કઈ અહિત ન થઈ જાય, આનો બગાડ ન થઈ જાય, એટલાની હું રક્ષા કરું. પણ રક્ષા કરતા કરતા એમ લાગવા માંડ્યું કે જો હું આને નહીં સાચું તો આ જીવશે જ નહીં. આ મોહ છે કે હું આને ખવડાવીશ તો જ આ ટકશે, બાકી આ જીવી જ નહીં શકે. આનો જાણે ભાગ્ય વિધાતા હું છું એવું ભરતજીને લાગવા માંડ્યું. દયા મોહ બની ગઈ. આને કહેવાય મોહ. જ્યારે હું કરું ને મારાથી થાય આને મોહ કહેવાય. હવે તો હરી હરી છૂટવા લાગ્યું. બે મણકા ફેરવે પછી આંખ ખોલીને જુએ, અરે હરણ ક્યાંક દૂર તો નથી ગયું ને. પાછા બે ચાર મણકા ફેરવે પછી આંખ ખોલીને જુએ, અરે ક્યાંક દૂર તો નથી જતો રહ્યો ને, ક્યાંક જંગલમાં જતું તો નથી રહ્યું ને. ઉભા થઈને પાછા પકડીને ઝૂંપડીમાં લઈ આવે. હરી હરી છૂટી ગયું અને હરણ 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 થવા લાગ્યું. અને આપણા બધાની જોડે આમ થાય. માળા કરવા બેઠા હો અને મોબાઈલની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. સેવા કરવા બેઠા હો ને ડોરબેલ વાગે તો માનજો હરણ કૂદ્યું. અને આ રોજ હરણ કૂદે છે, આપણા મનનું હરણ કરી જાય છે. અને હવે તો એવો મોહ રાજાને થઈ ગયો કે સાવ હરી છૂટી ગયા, આખો દિવસ હરણ 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 થવા લાગ્યો. એને ખોળામાં લઈને ફરે. ઘણીવાર લાગણીઓ બંધનનું રૂપ જ્યારે લઈ લે ને પછી એ લાગણીઓ પણ પતનનું કારણ થઈ જાય, બીજાના ઉદ્વેગનું કારણ થઈ જાય. ઘણીવાર મા બાપની લાગણીઓ બાળકો માટે બંધન થઈ જાય. ચિંતા કરો, સાચવો, પણ એટલું બધું પણ ન કરી દો કે એને પછી બંધન જેટલું લાગવા માંડે. અને જ્યારે બંધન લાગવા માંડશે ને પછી તમારાથી દૂર ભાગવા લાગશે. તમે સુરક્ષા બનો, બંધન ન બનો. સિક્યોરિટી બનો એને, પણ બંધન નહીં. કારણ કે પ્રેમ બંધનનું રૂપ લઈ લે. કારણ કે દુનિયામાં કોઈને પણ બંધન ગમતું નથી, બધાને સ્વતંત્રતા ગમે છે. તમને સારામાં સારા દાગીના, કપડા, ભોજન બધું આપે, પણ શરત એ કે આ રૂમમાંથી તમારે બહાર નહીં નીકળવાનું. તો તમે કેટલા દિવસ રહી શકો? સારામાં સારું દુનિયામાં તમે જેમ ઈચ્છ્યું હોય, માંગ્યું હોય, કલ્પ્યું હોય, સારામાં સારા હીરાના હાર હોય, સારામાં સારા ભોજન, સારામાં સારા દાગીના, બધું જ, પણ શરત એ આ રૂમની બહાર નહીં જવાનું. તમને બધાને લાગે છે કે તમે એક વર્ષે કાઢી શકો?
સંભવ જ નથી. સૌથી પહેલા માણસને સ્વતંત્રતા જોઈએ. આ માણસને જેલનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો? આ જેલ બંધન કેમ માનો? કારણ કે સ્વતંત્રતા માણસને સૌથી વધારે પ્રિય છે, અને જ્યારે માણસને એ લઈ લેવામાં આવે ને, એ માણસની સૌથી મોટી સજા છે. એને ખાવાનું ના આપો, એને પહેરવાનું ના આપો, છોડી દો તો એ જીવી લેશે. બધું આપીને પણ બાંધી દો તો જીવવું બહુ અઘરું થઈ જાય. સ્વતંત્રતા એ માણસનો સ્વભાવ છે. અહીંયા બંધન બની ગયું. એક દિવસ એવું થયું કે રાજા ઓરડામાં બેઠા હતા, ઝૂંપડીમાં, અને હરણે પોતાના હરણના ટોળાને જોયું અને થયું કે મારા સ્વજનો તો આ છે, અને ટોળાની ભેગું એ હરણનું બચ્ચું જતું રહ્યું. અને જતું રહ્યું, રાજા બહાર આવ્યા, ચારે બાજુ શોધે, હરણ ક્યાં ગયું? કોણ જ લઈ ગયું? કોઈ મારી તો નહીં નાખ્યું હોય? ક્યાં વનમાં જતું રહ્યું હશે? કોણ એને ખવડાવશે? કોણ એને પીવડાવશે? ભૂલી ગયો કે હજારો હરણ જંગલમાં જીવે છે, કઈ એના કરવાથી થોડી થાય છે. પણ મોહ થાય ને ત્યારે માણસને એમ લાગે કે મારા વગર આ બધું નહીં થાય. દુનિયામાં કોઈનાથી કાંઈ રોકાતું નથી, ચાલ્યા જ કરે. ભારતમાં જયારે ગાંધીજી હતા અને ગાંધીજી ગયા તો કેમ ચાલશે? દેશ ચાલે. કેટલા મહાપુરુષો આયા, આ કેમ થશે? ચાલે છે. તો ઘણી વાર કોણ જે ઘરમાં એમ કેતા હોય ને, માં હું નહીં રહું તો ખબર પડે ઘર કેમ ચાલે છે, એ બધા જતા રહે તો એ બધાના ઘર ચાલતા. કોઈનાથી કઈ અટકવાનું નથી. ન સંસ્થા, ન કોઈ સમાજ, ન પરિવાર, ન કુટુંબ, કોઈનાથી કઈ રોકાતું નથી. ક્યાંક ને ક્યાંક ભગવાન કોઈ ને કોઈ વ્યક્તિને ગોઠવીને ચલાવતા જ હોય છે. આ આપણી સમજ છે. અને એટલા માટે જયારે ભરતજીને થયું કે કેમ રહેશે, કેમ કરીને જીવ્યું હશે, હરી હરી ભૂલાઈ ગયું, અને હરણ 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 કરતા જયારે મૃત્યુ આવ્યું અને છેલ્લી ઘડીએ હરણનું સ્મરણ રહ્યું, તો કહેવાય છે કે મર્યા પછી ભરત રાજા હરણ બન્યા આવતા જન્મ. અને જ્યાં અંતે મતી ત્યાં ગતિ. અને હરણ બન્યા, પણ પૂર્વ જન્મની સુધી રહી, અન્ન જળનો ત્યાગ કર્યો, દેહ પડ્યો હરણનો, અને બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. બ્રાહ્મણ બન્યા, પણ સજાગતા છે, ગત જન્મોની સુધી છે, આટલા સત્કર્મો કરેલા છે, સમજ છે. થયું કે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. વિચાર કરો, એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થયા, તો આપણું મન તો કેટલી જગ્યાએ ગયું છે, ક્યાં ક્યાં ફસાયેલું છે, કેટલી જગ્યાએ રોકાયેલું છે. વિચાર કરો આપણી શું ગતિ થશે. આમ વિચાર કરીને ભરતજી જળની જેમ રહેવા લાગે. હવે તટસ્થ, ક્યાંય ફસાવું, ન નાનો આગ્રહ ના હાનો આગ્રહ. કારણ કે ના પણ બંધન છે, જેમ હા બંધન છે ને, એમ કોઈ વસ્તુનો વિરોધ પણ બંધન છે. કોઈ વસ્તુની હાનો આગ્રહ જેમ બંધન કરે, આ જોઈએ, આ વ્યક્તિ, ફલાણો વ્યક્તિ, એમ આ નહીં, પેલો નહીં, ફલાણો નહીં, આ પણ બંધન છે. દ્રોહ પણ બંધન છે. બંનેથી મુક્ત. સમત્વમ યોગ ઉચ્યતે. હા ને નાની વચ્ચેની જગ્યાએ સમ છે. ન સ્નેહ ન વિરોધ. અને પ્રેમ ઘણી વાર એમ થાય, ભગવાનને પ્રેમ કરનારા સંસારનો વિરોધ કરવા લાગે, વિરોધ બંધન છે. ભગવાનને પ્રેમ કરનારાએ કોઈનો વિરોધ નહીં કરવો જોઈએ. બધા માટે દયા ભાવ રાખો, કરુણા ભાવ રાખો. પ્રેમ ન રાખો પણ દયા તો રખાય. બધા માટે દયા રાખો, કોઈનો વિરોધ નહીં કરો. અને આમ વિચાર કરી ગામવાળા એમને જડ ભરત કહેવા લાગ્યા. આ તો જડ જેવો છે, જો ને, ના કઈ ગમે, ન કોઈ વિરોધ, ન હા ન ના, પથ્થર જેવો છે, જડ જેવો છે. થયું કે ક્યાંય ફસાવા દેવું નથી, એટલે લોકો એમને જડ ભરત કહેવા લાગ્યા. ભાઈઓ પણ કંટાળ્યા, અરે કંઈક તો કામ કર, એમ કર, જ્યાં ખેતરમાં જઈને ચકલીઓને ઉડાડ. અને મોકલ્યા ત્યાં, અને અમને તો બધામાં પરમાત્મા દેખાય. અરે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. અને એને તો એમાંય ભગવાન દેખાય કે લો ખેતરમાં ખાઓ, ભગવાન મારા આંગણે પધાર્યા. અને હવે તો બધા અકળાયા, અરે આ કેવો જડ ભરત છે, જા ઘર છોડીને નીકળી જા. જેવી ભગવાનની ઈચ્છા. કોઈ વસ્તુનો વિરોધ નથી. વિચાર કરો, જીવનમાંથી વિરોધ જતો રહે તો જીવનમાં આનંદ કેવો વ્યાપી જાય. કોઈ વસ્તુનો વિરોધ જેને ન હોય, જેને સ્વીકારની જ વૃત્તિ હોય, જેને હા ને નાની વચ્ચે જે જીવતો હોય, એને જીવનમાં કેવો આનંદ હોય. અનુભવીએ કેટલું આનંદમાં રહેવું રહે. તો જ્યારે ગયા, અહીંયા રહુગઢ રાજાની સવારી નીકળી રહી છે. રહુગઢ રાજા છે, પાલખીમાં બેસીને જઈ રહ્યા છે.
પૂર્વ દિશા તરફ કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે. અને 4 કહારો ડોલી ઉચકનારા ચાલી રહ્યા છે. એટલામાં એક કહાર બીમાર પડી ગયો. હવે એક બીમાર પડી ગયો અને 3 જણા રહ્યા તો પાલખી આગળ વધે નહીં. એટલે રાજાએ કહ્યું કે ક્યાંકથી કોઈ પાલખી ઉચકનારો ગોતી લાવો. અને આ લોકો શોધવા નીકળ્યા અને જડ ભરતજી સામે દેખાયા. કહ્યું, તું પાલખી ઉચકીશ? જેવી ભગવાનની ઈચ્છા, અમને તો કોઈ વિરોધ નહીં, જેનો છે સ્વીકાર. જોડાઈ ગયા પાલખી અને રાજાની સવારી જાય છે. અરે અમને તો બધામાં ઈશ્વર દેખાય. તો એ નાનકડા જીવ જંતુઓ રસ્તામાંથી જતા હોય, કીડીઓની હારમાળા જતી હોય, એમને થાય મારો પગ ન પડી જાય એટલે કૂદકો મારે. અને કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય અને રાજાના માથા પર વાગે. 1 વાર 2 વાર અંદરથી બૂમ પાડી, આય બરાબર ચાલ, ધ્યાન રાખ ચાલવામાં. ઠીક છે ઠીક છે ઠીક છે. પાછા ચાલવા લાગે. પાછી કોઈ કીડી મકોડાની હારમાળા દેખાય એટલે કૂદકો મારે. પાછી રાજાને. અને હવે રાજાનો પિત્તો ગયો. નીચે ઉતર્યા. રાજા રઘુગઢ રાજા જેમ તેમ બોલવા લાગ્યા, અરે તું તો બહુ દુબળો પાતળો છું, તારાથી ઉચકાતું નથી, તારાથી ચલાતું નથી, ભગવાને તને સાવ કમજોર, જેમ તેમ બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. એટલે કહ્યું, આ દુબળો, જાડો, ગોરો, કાળો આ બધા દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યારે આ વચન બોલ્યા અને રઘુગણના મુખમાં કાનમાં શબ્દો પડ્યા, એને થયું કે આ કોઈ મહાપુરુષ લાગે છે. આ કોઈ ડોલી ઉચકનારો નથી, આ કોઈ શ્રેષ્ઠ આત્મા છે. ચરણોમાં પડ્યા. પૂછ્યું, તમે કોણ છો? અને ત્યારે જડ ભરતજીએ પોતાનો પરિચય આપ્યો કે આ રીતે ભરત રાજા હું, હરણની દેહ ધરી હવે જડ ભરત તરીકે જન્મ લીધો છે. અનેક પ્રશ્નો કર્યા છે રઘુગણ રાજાએ. મનની સ્થિતિ કેવી હોય, ક્ષુબ્ધ વિક્ષિપ્ત ચિત્ત, અનેક પ્રકારના મનની વ્યવસ્થાઓ માટે સ્વપ્ન, જાગ્રત, સુષુપ્ત અનેક પ્રકારની અવસ્થાઓ બતાવી છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. મન જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. જો તાળાની ચાવી એક જ હોય, એનાથી જ ખુલે અને એનાથી જ બંધ થાય. એમાં જ મન રૂપી ચાવી એક જ છે. મહત્વનું છે કઈ બાજુ તમે ફેરવો છો. મુક્તિ બાજુ ફેરવો કે બંધન બાજુ, તમારે નક્કી કરવાનું, પણ ચાવી એક જ છે. આ જ મન તમને ભટકાવશે ખરું અને આ જ મન તમને ઉચકીને વ્રજયાત્રાએ પણ લઈ જશે. મૂળ વાત છે મનને સ્વાદ શેમાં આવે છે, મનનો આનંદ શેમાં છે. કારણ કે મન જેટલું સાત્વિક થતું જશે એટલું મનને અલૌકિક અને સત્કાર્યોમાં આનંદ આવવા લાગશે.